આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે તેણે પ્રવૃત્તિ પોથીમાં જે વર્કશીટ કરી છે તેની આપણે સમજ મેળવવાની છે. બાળકોને વર્કશીટ કરતાં આવડે છે અને તેને આપણે વધુ ચર્ચા કરી અને સમજ આપવાની છે. તો ચાલો બાળકો, તૈયાર છો તમે? ચાલો, વર્કશીટ કરવાની મજા આવે છે ભાઈ? ગમે ને? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ મજાનું કમળ કરી દો. સરસ મજાનું પતંગિયું કરો. સરસ મજાની તાલી પાડો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, હવે અહીંયા વર્કશીટ છે જે તમે કરી છે. તમારે મને જવાબ આપવાનો છે. સાચો પડે કે ખોટો પડે પણ કોઈ વાંધો નહીં, બરાબર? તો જોવો, વર્કશીટ 186 છે. એમાં લખ્યા છે નામ કેરી, કેળું, ઝાડ ને દાડમ. હવે તમારે અનુમાન લગાડવાનું છે અને ઝાડ શબ્દ હોય એની ઉપર ગોળ કરવાનું છે. ચાલો, તમે ભાઈ કર્યું છે? આ પેલી લીટી છે એમાં તમે આ શું કર્યું છે? શું છે એ લખેલું? ઝાડ. હા, ઝાડ લખ્યું છે એટલે તમે ગોળ કર્યું છે. પછીની લીટી છે ઝાડ, ચીકુ, સંતરા ને ઝાડ. તો બીજી લીટીમાં તમે આ શું છે તે ગોળ કુંડાળું કર્યું છે? શું કહેવાય એને? શું, કયો શબ્દ છે? કયો તો તમે સંભાવના કરા ભાઈ. હું બોલ્યા હતા આગળ? કયો અક્ષર છે? અનુમાન લગાવવાનું છે ને. નહીં આવડે તો હું શીખવાડીશ, વાંધો નહીં. આ શું છે? આને શું કહેવાય? આ છે એને શું કહેવાય? આ બધું છે એને શું કહેવાય? ઝાડ કહેવાય. શું કહેવાય? એટલે તમે ગોળ રાઉન્ડ કર્યું છે ઝાડ ઉપર, કાંઈ વાંધો નહીં હો. ચાલો ભાઈ, ચાલો બેન, અહીં તમને ખબર છે ત્રીજી લીટીમાં તમે શેના ઉપર ગોળ કુંડાળું કર્યું છે? આ બાજુ આ લીટીમાં તમે પીપળો, ઝાડ, લીમડો, આંબલી, એમાં તમને એમ કીધું હતું કે ઝાડ ઉપર ગોળ કુંડાળું કરો. તો ક્યાં તમે ગોળ કુંડાળું કર્યું છે? બતાવો તો. ત્યાં કર્યું છે. પછી ક્યાં કર્યું છે? હા, ને પછી એને શું કહેવાય? ઝાડ. ઝાડ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો કે ઝાડ કહેવાય. આ બેનને ખબર હશે. તમે આ બધી શેના ઉપર ગોળ કુંડાળા કર્યા છે? ઝાડ ઉપર. વાહ, સરસ. તો આ વર્કશીટનો તમને ખ્યાલ આવ્યો કે શબ્દ ભલે તમને વાંચતા ન આવડતા હોય, શબ્દ વાંચતા ન આવડે તો કાંઈ નહીં, પણ આપણે અનુમાન કરી અને ઝાડ ઉપર ગોળ રાઉન્ડ કરવાના છે. હવે પછી ચિત્રો આપ્યા છે. આપણે 186 કર્યું, પછી ચિત્રો આપ્યા છે. હવે એ ચિત્ર છે એમાં ઝાડ લખવા પ્રયત્ન કરવાનો છે. માનો કે કેરીનું, તો પાછળ શું લખવાનું છે? ઝાડ. તો એ તમે બધાએ પ્રયત્ન કર્યા છે. બધાએ ચીકુનું ઝાડ, જાંબુનું ઝાડ, લીમડાનું ઝાડ. પણ હવે આપણે એ ઝાડ લખ્યા છે. હવે એ ઝાડ કયું છે એને આપણે ઓળખવાનું છે. તો ચાલો, આ બાજુ કોઈ ઓળખીને મને બતાવશે કે પેલું ઝાડ શેનું છે? આમાંથી તમે કયું ઝાડ ઓળખો છો? એ શેનું છે? કેરી. એવી થોડી કેરી હોય. કેરી લાલ કલરની ન હોય ને ભાઈ. તમને આ ખબર છે આમાંથી કયું ઝાડ છે? કયું છે કેરીનું? વાહ, કેરીનું ઝાડ. તમે ઝાડ લખ્યું છે અને ઓળખા પણ ખરા કે એ કેરીનું ઝાડ છે. ચાલો, બીજા કોણ ઓળખે છે કેરીનું? પછી તમે શેનું ઝાડ ઓળખો છો? ચીકુ. હે? ચીકુ. ક્યાં છે ચીકુનું ઝાડ? વાહ, સરસ. ચીકુ ફ્રૂટ છે એટલે કે એમાં ચીકુ આવ્યા છે એટલે એ ભાઈએ અનુમાન લગાવ્યું કે આ ચીકુનું ઝાડ છે. નીચે લખ્યું જ છે ચીકુનું ઝાડ, પણ તમને વાંચતા ન આવડે એટલે ફળના ચિત્રો જોયા. ઓલા ભાઈએ કેરીનું જોયું, આવી આંબામાં કેરી આવી છે. ચાલો, હવે કોણ ઓળખે છે? કેરીનું આવી ગયું ઝાડ, ચીકુનું આવી ગયું. હવે નીચે કયું ઝાડ છે? જાંબુડો. વાહ, જાંબુનું ઝાડ છે. શેનું છે? જાંબુનું. હું કામ ઓળખા? કે એમાં જાંબુ દોરેલા છે. શું છે?
જાંબુ દોરેલા છે એટલે. ચાલો હવે એક વૈધું ઈ શેનું ઝાડ છે બોલો. આ નીચે હવે આ એક વૈધું ઈ તો તમે ઓળખા, આગળ મેં કીધું ઝાડ ઝાડ છે, પણ શેનું છે? કોઈ અનુમાન લગાવ્યું છે તમે? પાછળ ઝાડ એવું લખ્યું છે. વાહ, કોણ બોલ્યું? વાહ, સરસ, વેરી ગુડ. લીમડાનું ઝાડ છે, નીચે લખ્યું જ છે, પણ તમને વાંચતા હજી શીખ્યા નથી એટલે તમે અનુમાન કરો છો એના ફળ ઉપરથી, ઝાડ ઉપરથી, શબ્દ ઉપરથી. વાહ, સરસ, શાબાશ, બહુ મસ્ત તમે પ્રયત્ન કર્યો 2 વર્કશીટમાં અને બહુ સરસ વર્કશીટ કરી. ચાલો, તો મજા આવી ગઈ 2 વર્કશીટ કરતા? બહુ ગમ્યું? ચાલો, તો સરસ મજાની તાલી પાડી દો. હાલો, વાહ, સરસ પ્રયત્ન કર્યો. વેરી ગુડ, શાબાશ.